ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે વાત કરી હતી ઉદ્દીપકનો વિષમાંગ અધિશોષણનો સિદ્ધાંત. હવે આજે વાત કરવાની છે કે કોઈ ઘન ઉદ્દીપક હોય તો એ ઉદ્દીપકની સક્રિયતા કેવી હોય. કોઈ પણ ઘન ઉદ્દીપક હોય તો એ ઉદ્દીપકની સક્રિયતા કેવી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘન ઉદ્દીપકની કોઈ પણ ઘન ઉદ્દીપક અને એ ઉદ્દીપકની જે સક્રિયતા છે એ સક્રિયતાનો આધાર ખાસ કરીને રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર છે. રાસાયણિક અધિશોષણ કેટલી પ્રબળતાથી થાય છે એ પ્રબળતા પર રહેલ છે. વાત સમજવાનો પ્રયત્ન કરજો દરેક વિદ્યાર્થીઓ. બરાબર, કોઈ પણ ઘન ઉદ્દીપકની કેટલી સક્રિયતા છે એનો આધાર રાસાયણિક અધિશોષણ કેટલી પ્રબળતાથી થાય છે એના પર આધાર રાખે છે. હું તમને એની એક મસ્ત મજાની સમજૂતી આપું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કોઈ પણ પ્રક્રિયકો હોય, કોઈ પણ ઘન સ્વરૂપમાં હોવો જોઈએ, તો એ પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષાવવો જોઈએ. કોઈ પણ કોઈ પણ પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર આવે ને તો પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષાવવો જોઈએ, જેથી એ સક્રિય બને. કોણ સક્રિય બને? ઉદ્દીપક. બીજી એક વાત, પાછો એટલી બધી પ્રબળતાથી અધિશોષાવવો ન જોઈએ કે ગતિશીલ ન રહે. એવું ન થવું જોઈએ કે બહુ એકદમ ત્યાં શું કહેવાય, પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પરથી ખસે જ નહીં. બરાબર, એટલે અહીંયા હું બીજો મુદ્દો લખું છું કે એટલી પ્રબળતાથી પણ અધિશોષાવવો ન જોઈએ. એટલી પ્રબળતાથી પણ અધિશોષાવવો ન જોઈએ કે જેથી તેઓ ગતિશીલ રહે નહીં અને બીજા પ્રક્રિયકને ઉદ્દીપક છે એ ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન આપે. અધિશોષિત થવા માટે જગ્યા ન આપે. એટલી બધી પ્રબળતાથી પણ અધિશોષાવવો ન જોઈએ કે એ ત્યાંથી દૂર ન થાય અને બીજા પ્રક્રિયકને ત્યાં આવવા ન દે. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, MCQ માટે એક નોંધ છે અહીંયા, અને એ નોંધ આપણે NCERT ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે કે કોઈ પણ હાઇડ્રોજીનેશન પ્રક્રિયા અને એ હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ નંબર 5 થી 11ના ધાતુ તત્વ સાથે વધે છે. હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં 5 થી 11માં સમૂહની ધાતુ હોય ને તો મોટે ભાગે એની સક્રિયતા બહુ જ વધારે હોય. વિદ્યાર્થી મિત્રો, એવું પણ જાણવા મળ્યું છે પ્રાયોગિક રીતે કે મહત્તમ સક્રિયતા સમૂહ 7 થી 9ના તત્વો દર્શાવે છે. 7 થી 9ના તત્વો મહત્તમ સક્રિયતા દર્શાવે છે. આપણે એક એક્ઝામ્પલ કરીએ. ધારો કે H2 + O2 બરાબર gives H2O રિલીઝ થાય તો એમાં કયો ઉદ્દીપક વપરાય? પ્લેટિનિયમ. તો પ્લેટિનિયમ એ 7 થી 9 સમૂહની અંદર આવે છે. ક્લિયર મારી વાત? ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ ઉદ્દીપક કેટલો સક્રિય છે ને એ રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે. એટલે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર પ્રમાણમાં અધિશોષાવા જોઈએ, તો એ પ્રક્રિયકો ઉદ્દીપકને સક્રિય બનાવે.
અને એટલી બધી પ્રબળતાથી પણ પાછા અધિશોષ આવવા ન જોઈએ કે ત્યાંથી એ દૂર ન થાય ને નવા પ્રક્રિયકને ત્યાં ન આવવાથી. ક્લિયર? આ ઉદ્દીપકની સક્રિયતામાં પહેલી બાબત છે. બરાબર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વર્ણાત્મકતા. બરાબર? વર્ણાત્મકતા, સિલેક્ટિવિટી, આમ તો તમે એને એમ કહી શક્યો, પસંદગીમાં ને એવું તમે કહી શકો. બરાબર? વર્ણાત્મકતા તરીકે આપણે એને શું કરીએ છીએ? ઓળખીએ છીએ. ચાલો એ શું છે સાંભળજો. કોઈ પણ વખતે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજ શક્ય હોય, અનેક નિપજ કેવી હોય? શક્ય હોય, ત્યારે ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા એ ક્ષમતાને વર્ણાત્મકતા કહેવાય. કદાચ આ વાક્ય તમને નહીં સમજાણું હોય, મારું આવું માનવું છે, પણ એ હું તમને એક્ઝામ્પલ આપીશ ને એટલે બરાબર સમજાઈ જશે. હું એવું કહું છું કે સમાન પ્રકારના પ્રક્રિયકો હોય, બરાબર, અને એ પ્રક્રિયક માટે જુદા જુદા ઉદ્દીપકની વર્ણાત્મકતા જુદી જુદી હોય છે. વર્ણાત્મકતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું, સમજો બરાબર. દાખલા તરીકે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ ભેગા થાય અને જો નિકલ ઉદ્દીપક વપરાય તો વિદ્યાર્થી મિત્રો મિથેન અને પાણીનો અણુ મળે છે. તો અત્યારે આ નિકલની વર્ણાત્મકતા મિથેન બનાવવા તરફની છે એવું હું કહી શકું. હવે હું બીજું એક એક્ઝામ્પલ આપું. CO+H2, બરાબર, એમાં કોપર, ZnO, Cr2O3 નામનો ઉદ્દીપક જો હું વાપરું, જો પ્રક્રિયકો સેમ જ છે પણ આ વખતે નિપજ શું મળે છે? મિથેનોલ. તો આ પ્રક્રિયકની વર્ણાત્મકતા મિથેનોલ બનાવવાની છે, નિકલ ઉદ્દીપકની વર્ણાત્મકતા મિથેન બનાવવાની છે. હજી આની આ જ પરિસ્થિતિ આપણે લઈએ, કાર્બન મોનોક્સાઇડ ગેસ ફોર્મમાં, હાઇડ્રોજન પણ ગેસ ફોર્મમાં, અને અહીંયા કોપર ઉદ્દીપક લઈએ તો ત્યાં ફોર્માલ્ડિહાઇડ બને છે. શું બને છે? ફોર્માલ્ડિહાઇડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કોપર ઉદ્દીપકની વર્ણાત્મકતા કેવી થઈ ગઈ? જુદી જુદી. એટલે કહેવાનો મતલબ એવો છે, સમાન પ્રક્રિયકો હોય તો ઉદ્દીપક એને યોગ્ય નિપજ તરફ લઈ જાય ને એને ઉદ્દીપકની વર્ણાત્મકતા કહેવાય. તમારે મિથેન જોતો હોય તો તમારે નિકલ ઉદ્દીપક જ વાપરવો પડે. તમારે મિથેનોલ જોતો હોય તો CuZnO Cr2O3 જ વાપરવું પડે. તમારે ફોર્માલ્ડિહાઇડ જોતો હોય તો ખાલી Cu જ વાપરવું પડે. મારી વાત સમજ પડે છે દરેક વિદ્યાર્થીઓને? ક્લિયર? બરાબર. ઇક્વેશન આપણે બેલેન્સ કરીએ તો મારે અહીંયા 3 વડે ગુણવા પડશે તો જ હાઇડ્રોજન 6 થશે. બરાબર. અહીંયા મારે 2 વડે ગુણવા પડશે. ક્લિયર? અને એની પછીનું નીચેનું ઇક્વેશન કેવું છે? સંતુલિત છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ બધા અવલોકન પરથી આપણે એવું કહી શકીએ, શું કહી શકીએ કે દરેક ઉદ્દીપક એ સ્વભાવે વર્ણાત્મક છે. દરેક ઉદ્દીપક સ્વભાવે કેવો છે? વર્ણાત્મક છે. ચાલો પછી બીજી બાબત શું આપણે નોંધ કરી કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે જ વર્તે છે, બધી પ્રક્રિયા માટે વર્તતો નથી. સમજો, કોઈ આપેલ પ્રક્રિયક ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે વર્તે છે, બધી પ્રક્રિયા માટે વર્ણાત્મક નથી, બધી પ્રક્રિયા માટે નહીં. બરાબર. જે તે પ્રક્રિયામાં જ કામ કરતો હોય. બરાબર. ત્રીજી એક બાબત કે કોઈ એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તતો હોય, કોઈ એક પદાર્થ
કોઈ એક પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે, ઉદ્દીપક તરીકે વર્તે છે. તે જ પદાર્થ અન્ય પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે તે જરૂરી નથી, વર્તે જ તે જરૂરી નથી. ક્લિયર? બરાબર. આ તો પેલું ઉત્સેચક જેવું છે. તમારે ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનાવવું હોય તો તમારે જાઇમેજ ઉત્સેચક જ વાપરવું પડે. પછી તમારે એમાંથી માલ્ટોઝ બનાવવું હોય તો જાઇમેજ ઉત્સેચક કામ કરતો નથી. એટલે જે તે ઉત્સેચક જે તે પ્રક્રિયા માટે વર્ણનાત્મક હોય છે. બરાબર, બધા માટે વર્ણનાત્મક હોતો નથી. ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ બરાબર દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાની છે. ક્લિયર? તો આ ઉદ્દીપકની સક્રિયતા બરાબર બે બાબત પર આધાર રાખે. એક રાસાયણિક અધિશોષણની સામર્થ્ય પર અને બીજું વર્ણાત્મક પર. આમાં વર્ણાત્મક તમને પૂછે ઉદ્દીપકની વર્ણાત્મકતા સમજાવો તો તમારે ખાલી વર્ણાત્મકતા વાળો જ મુદ્દો શું કરવાનો આવશે? લખવાનો આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની થિયરી છે જીઓલાઇટ વડે આકાર વર્ણાત્મક ઉદ્દીપક, આકાર વર્ણાત્મક ઉદ્દીપન. જીઓલાઇટ વડે આકાર વર્ણાત્મક ઉદ્દીપન. ચાલો, પહેલો ક્વેશ્ચન દરેક વિદ્યાર્થીઓને થાય છે કે સર આકાર વર્ણાત્મક ઉદ્દીપન એટલે શું? પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપકીય પ્રક્રિયાઓ જે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ ઉદ્દીપકની છિદ્ર રચના, આ ઉપરાંત પ્રક્રિયક અને નિપજ જે છે એ નિપજના અણુના કદ પર આધાર રાખે, નિપજના અણુના કદ પર આધાર રાખે છે તેવી પ્રક્રિયાને આકાર વર્ણાત્મક ઉદ્દીપન પ્રક્રિયા કહે છે. ઉદ્દીપકીય પ્રક્રિયાને ઉદ્દીપકની અંદર જે છિદ્ર છે એ છિદ્ર કેટલા છે, પ્રક્રિયક અને નિપજના અણુના કદ કેટલા છે એના ઉપર જો આધાર રાખીને પછી એ પ્રક્રિયાની આગળ વધારતું હોય તો એવા ઉદ્દીપનને આપણે આકાર વર્ણાત્મક ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે કુદરતમાં મળતા જેટલા પણ ઉદ્દીપકો છે એમાં સારામાં સારો જીઓલાઇટ એ સારામાં સારો આકાર વર્ણાત્મક ઉદ્દીપન છે. એટલે હું અહીંયા એવું લખું છું કે જીઓલાઇટ સારામાં સારો આકાર વર્ણાત્મક ઉદ્દીપન છે, સારામાં સારો. આ જીઓલાઇટની રચના છે ને વિદ્યાર્થી મિત્રો, એ મધપુડા જેવી હોય. કેવી હોય છે? મધપુડા ટાઈપના પોલાણ હોય અંદર. એ બહુ જાણવા જેવું છે. બરાબર? ચાલો, હવે છે ને આ વાત તો મેં તમને આકાર વર્ણાત્મક ઉદ્દીપનની કરી. હવે હું વાત તમને એની રચના વિશે કરું છું કે કેવું હોય એમ. વિદ્યાર્થી મિત્રો, એમાં એલ્યુમિનો સિલિકેટના સૂક્ષ્મ છિદ્ર હોય. બરાબર, આખું એક મધપુડા ટાઈપનું પોલાણ હોય અને એ પોલાણમાં એલ્યુમિનો સિલિકેટના સૂક્ષ્મ છિદ્ર હોય. અને છે ને એટલા બધા સૂક્ષ્મ છિદ્ર હોય એટલે કે ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે. એટલે અહીંયા હું છે ને તમને આવું સમજાવું છું કે તે એલ્યુમિનો સિલિકેટના સૂક્ષ્મ છિદ્ર તેમને ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. જાળીદાર રચના શું કરે છે? ધરાવે છે. અને એમાં છે ને વિદ્યાર્થી મિત્રો, સિલિકોનના પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થયેલા હોય.
સિલિકોન પરમાણુ જે છે બરાબર, એ સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ દ્વારા વિસ્થાપિત થયેલા હોય છે, વિસ્થાપિત થયેલા હોય છે. એટલે છે ને આખી આવી રચના થાય. જો એલ્યુમિનિયમ ઓક્સિજન સિલિકોન, પછી પાછું એલ્યુમિનિયમ ઓક્સિજન સિલિકોન, એવું આખું એક મધપુડાની ટાઈપનું એક આખું પોલાણ રચાઈ જાય બરાબર, આખી ગોળાકાર રચના રચાઈ જાય. એટલે આવું એક આખું માળખું શું કરે છે, રચે છે. ક્લિયર? ચાલો બીજી એક બહુ મહત્વની વાત સમજો બરાબર, કે જીઓલાઇટનો જ્યારે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ઉદ્દીપક તરીકે શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે, ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો એ ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા, ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવાતી જે પણ પ્રક્રિયા છે, લેવાતી પ્રક્રિયાઓ બરાબર, આ પ્રક્રિયાઓ મેં તમને કીધું કે પ્રક્રિયક અને જે નિપજ છે ને, એ નિપજના અણુના કદ પર આધાર રાખે છે. નિપજના અણુના કદ પર અને એના આકાર પર આધાર રાખે છે. આ ઉપરાંત બીજા કોના પર આધાર રાખે? જીઓલાઇટના છિદ્રાળુ જે છિદ્રો છે એ છિદ્રો અને પોલાણ પર આધાર રાખે છે. જે પ્રક્રિયામાં જીઓલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે એમાં પ્રક્રિયક અને નિપજના અણુના કદ પર અને જીઓલાઇટના છિદ્ર અને અંદર જે પોલાણ હોય ને એ પોલાણ પણ શું કરે છે, આધાર રાખે છે. ક્લિયર? બીજી એક વાત કે તે કુદરતમાં મળી આવે છે બરાબર, શું આવે છે, કુદરતમાં મળી આવે છે. તેમજ સાંશ્લેષિત સ્વરૂપે પણ એને બનાવી શકાય બરાબર, સાંશ્લેષિત સ્વરૂપે પણ મેળવી શકાય છે. સાંશ્લેષિત સ્વરૂપે પણ શું કરી શકાય છે, મેળવી શકાય છે. કુદરતમાં તો મળે જ છે જીઓલાઇટ, પણ એને સાંશ્લેષિત સ્વરૂપે રાસાયણિક રીતે બનાવવું હોય તો પણ શું કરી શકાય, બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું, પણ હું છે ને અહીંયા તમને એક JEE માટે અને નીટ માટે એક પોઈન્ટ લખાવી દઉં બરાબર, મારા વાંચવામાં આવ્યો છે એટલે હું તમને કહું. કોઈ પણ ઉદ્દીપકીય પ્રક્રિયામાં જીઓલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવાનો હોય ને એ પહેલાં એને શૂન્ય અવકાશમાં ગરમ કરવામાં આવે બરાબર. હું તમને અહીંયા સાઈડમાં એવું લખી દઉં છું બરાબર, કે જીઓલાઇટ જે છે એ જીઓલાઇટનો ઉદ્દીપક તરીકે, જીઓલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા પહેલાં એને શૂન્ય અવકાશમાં ગરમ કરવામાં આવે છે. શૂન્ય અવકાશમાં શું કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે. સર આ ગરમ કરે તો થાય શું? ગરમ કરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, એટલે એમાં જે પાણીના અણુ હોય ને એ પાણીના અણુ એની અંદરથી દૂર થઈ જાય. પાણીના અણુ દૂર થાય તો શું થાય સર? તો એ જીઓલાઇટ છે ને છિદ્રાળુ બની જાય બરાબર. અને આ છિદ્રનું કદ છે ને વિદ્યાર્થી મિત્રો 260 થી 740 પાઇકોમીટર જેટલું હોય. સમજ પડે છે? તો હવે મારો કહેવાનો મતલબ શું થઈ ગયો? જે પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજના અણુનું કદ આ છિદ્રથી, આ જે છિદ્ર છે એ છિદ્રથી નાનું હોય એવા જ અણુ અધિશોષિત થાય અથવા અપશોષિત થાય. અધિશોષિત થાય પછી બહાર નીકળે તો અપશોષિત થાય. સમજ પડે છે? એટલે મેં પહેલાં જ કીધું, એટલે એને આકાર વર્ણાત્મક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે પ્રક્રિયક અને નિપજના અણુનું કદ 260 થી 740 પાઇકોમીટર, એટલે કે આ છિદ્રથી નાનું હોય ને બરાબર, તો એ અધિશોષિત થાય અને અપશોષિત થાય. એટલે હું અહીંયા એમ લખી દઉં કે જે અણુનું કદ આ છિદ્રથી નાનું હોય, આ છિદ્રથી નાનું હોય તે જ અણુનું અધિશોષણ અને અપશોષણ થાય છે બરાબર. મારી દ્રષ્ટિએ આ કદ યાદ રાખવું જરૂરી છે, ટેક્સ્ટ બુકની અંદર આપ્યું નથી બરાબર. ચાલો બીજી પણ હું તમને થોડીક જીઓલાઇટ વિશે વધારાની JEE નીટ માટે વાત કરું, તમને કામ લાગશે
બરાબર, સમજો. જીઓલાઇટનું સામાન્ય સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, એમ x/n કૌંસમાં AlO2x કૌંસમાં SiO2y ઇન્ટુ ZH2O. ક્લિયર? અને જ્યાં n ઇઝ ઇક્વલ ટુ જે તે ધાતુનો વીજભાર Mn પ્લસ, બરાબર, ધાતુનો વીજભાર Mn પ્લસ બરાબર કોણ હોય એ હું કહું, K પ્લસ હોય, Na પ્લસ હોય અથવા Ca+2 હોય. કેલ્શિયમ એલ્યુમિનિયમ સિલિકેટ એ સારામાં સારો રેઝિન જેવો પદાર્થ છે, આ ધ્યાનમાં રાખજો. સર આમાં ઝેડ શું છે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ પાણીના અણુની સંખ્યા. પાણીના અણુની સંખ્યા જ્યારે એનું જલીયકરણ કરવામાં આવે છે ને, બરાબર, ત્યારે એના પાણીના જેટલા પણ અણુ હોય એ ઝેડ બરાબર લેવામાં આવે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં એક ઓક્સાઇડ છે, જો એલ્યુમિનિયમ ને સિલિકોનનો ઓક્સાઇડ છે ને, એટલે રેફરન્સ બુક એવું કહે છે કે આ એક ઓક્સાઇડ ઉદ્દીપનનું ઉદાહરણ છે. ઓક્સાઇડ ઉદ્દીપનનું શું છે? ઉદાહરણ છે. બરાબર, ઉદાહરણ છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, આ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. ક્લિયર? ચાલો, હવે જીઓલાઇટના આ જે ઉદ્દીપક છે એનો ઉપયોગ શું છે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પી બ્લોકમાં પણ આવતું હતું હાઇડ્રોકાર્બનના વિભંજનમાં અને સમઘટકીકરણમાં. હાઇડ્રોકાર્બનના વિભંજનમાં હાઇડ્રોજનમાં આવતું, સોરી, હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં. બરાબર, એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. તમારે હાઇડ્રોકાર્બનનું વિભંજન કરવાનું હોય. હાઇડ્રોકાર્બનના વિભંજનમાં, શેમાં? વિભંજનમાં અને સમઘટકીકરણમાં. સમઘટકીકરણમાં, બરાબર, અથવા સમઘટકીકરણ માટેનો ઉપયોગ થાય છે. આ ખાસ મગજમાં રાખો. ક્લિયર? ચાલો, ROH આલ્કોહોલ લીધો, એમાં જીઓલાઇટનો એક પ્રકાર છે ZSM5. એ આલ્કોહોલનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે અને પછી એમાંથી સીધું ગેસોલિન બનાવે છે. ગેસોલિન એટલે વન ટાઈપ ઓફ પેટ્રોલ. તો એમાં આ ઉદ્દીપકનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. બીજી એક વાત હાઇડ્રોજન ચેપ્ટરમાં આવતી હતી, કદાચ યાદ હશે દરેકને. કઠિન પાણીને નરમ બનાવવા માટે, કઠિન પાણીને નરમ બનાવવા માટે જીઓલાઇટનો ઉપયોગ આયન વિનિમય કરતા રેઝિન તરીકે શું થાય છે? વપરાય છે. ક્લિયર? તો આ શું હતું? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. તમને એમ પૂછી નાખે 3 માર્ક્સમાં કે જીઓલાઇટનું આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો, તો તમારે લખવાનું કે જે ઉદ્દીપકીય પ્રક્રિયા, બરાબર, એ ઉદ્દીપકની છિદ્ર રચના, પ્રક્રિયક અને નિપજના અણુના કદ પર આધાર રાખે. બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. પછી જીઓલાઇટ વિશે તમારે જે કાંઈ વર્ણન લખવાનું એ લખવાનું. ક્લિયર?